તમારી પાસેથી જાણું છે. મેં બીજેપીને પણ કોઈ કાઉન્ટર ક્વેશ્ચન કર્યો નથી, કોંગ્રેસને પણ કરવાનો નથી, કારણ કે હવે મને પણ લાગ્યું કે નોઇઝ પોલ્યુશન બી બહુ ના કરવું જોઈએ. રોનકભાઈ, ખાસ કરીને ખૂબ અગત્યનો ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો, એર પોલ્યુશનનો મુદ્દો આપના માધ્યમથી, એબીપી અસ્મિતાના માધ્યમથી જે ઉપાડવામાં આવ્યો છે, અગત્યનો મુદ્દો એ છે કે સરકારની મંશા શું છે. સરકાર આટલા કરોડો, સરકારનું પોતાનો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ છે, જેમાં સરકાર ગુજરાતને 1200 કરોડથી પણ વધારે ફાળવે, જેવા 900 કરોડથી પણ વધારે ખર્ચ થાય. અમદાવાદ જેવા શહેરમાં 106 કરોડ ફાળવેલા હોય માત્ર 2024-25 એર ક્લિનિંગ માટે. અને સાહેબ, ચિંતાનો વિષય એ છે રોનકભાઈ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એના આંકડા એવું કહે છે કે 5 માઇક્રોગ્રામ પ્લસ પર એમ ક્યુબ જેટલું PM10 હોય તો એ માણસ એમાં સર્વાઈવ કરી શકે, જ્યારે એ ભારત માટે સેટ થયેલું છે 40 અને અમદાવાદમાં 136 ઉપર પહોંચી ગયું છે. ગુજરાત રાજ્ય છેલ્લા 4 વર્ષમાં સૌથી વધારે હાઈ વિન્ટર એર પોલ્યુશનનું ભોગ બન્યું છે. આ ઘણી વખત ખબરો છાપાઓમાં, અખબારોમાં અને ટીવી માધ્યમોમાં આવી છે. ચિંતાનો વિષય એ થાય કે શિકાગો યુનિવર્સિટી રિસર્ચ કરે અને એવું કહે કે ગુજરાતની નાની ઇન્ડસ્ટ્રી એ 60% નાની યુનિવર્સિટી પર્યાવરણના નિયમોનું પાલન નથી કરતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, રાજ્યસભા અને લોકસભાના આંકડા એવું કહે છે. આ તો પ્રાઇવેટ યુનિવર્સિટીએ રિસર્ચ કર્યો હતો, પણ સરકાર પોતે એવું સ્વીકારે છે કે ગુજરાત રાજ્યની 4605 એવી ઇન્ડસ્ટ્રીઓ છે કે જે એન્વાયરમેન્ટ કમ્પ્લાયન્સ નથી કરતી, એટલે કે એન્વાયરમેન્ટના જે નિયમો હોય તેનું પાલન 4600થી પણ વધારે ફેક્ટરીઓ નથી કરતી.